એક વ્યક્તિએ પહેલા પોતાના પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ લગાવી મોતની છલાંગ. ઓલપાડમાં આ ચકચારી ઘટનાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું. શા માટે સુખી પરિવારમાં માતમ છવાયો? આવો જોઈએ. પહેલા પત્નીની હત્યા, પછી પતિની આત્મહત્યા. ઓલપાડમાં મોતનો તાંડવ. સુરતના ઓલપાડમાં આવેલા મોટા હળપતિવાસમાં ઉહાપો મચી ગયો. અહીં રહેતો રાઠોડ પરિવારમાં વેર વિખેર થઈ ગયો. ઘરમાં લોહી લુહાણ હાલતમાં લોહીના ખાબોચિયામાં મહિલાની લાશ પડી હતી, તો મહિલાના પતિની લાશ ગામની પાણીની ટાંકીની નીચે પડી હતી. ઓલપાડમાં હત્યા અને આત્મહત્યાની ઘટના. પતિએ પત્નીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા. કુહાડાની ઘા ઝીકી હત્યા બાદ ગટગટાવી ઝેરી દવા. મોટા હળપતિવાસમાં ધનસુખભાઈ રાઠોડ તેમની પત્ની લક્ષ્મીબેન અને બાળકો સાથે રહેતા હતા. પરંતુ વહેલી સવારે પતિ અને પત્ની વચ્ચે એવું તો શું બન્યું કે ધનસુખભાઈએ તેમની પત્નીના લોહીથી હાથ રંગ્યા અને બાદમાં તરત જ મોતને વહાલું કરી લીધું. એ બધા વિચારી રહ્યા હતા એટલી વારમાં માહિતી મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી. લક્ષ્મીબેનની હત્યા અને ધનસુખભાઈની આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તારીખ 16 ડિસેમ્બર 2024, સમય સવારના 6 કલાક. સ્થળ મોટા હળપતિવાસ, ઓલપાડ. ધનસુખભાઈની પુત્રી તેજલબેન માતા લક્ષ્મીબેનનો હુંકારો સાંભળતા રૂમમાં આવી અને તેમણે એવું જોયું કે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે માતા પલંગ પર લોહી લુહાણ હાલતમાં પડેલા હતા અને પિતાના હાથમાં લોહીથી ખરાયેલી કુહાડી હતી. આ જોઈ તેજલે તેના ભાઈને બૂમ પાડીને બોલાવ્યો. ત્યારબાદ માતાને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ ગયા, તો બીજી તરફ ધનસુખભાઈએ આત્મહત્યા કરી લીધી. આમ સવારના સમયે ગણતરીના કલાકોમાં જ રાઠોડ પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો. આ બાબતે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ધનસુખભાઈ અને તેમની પત્ની વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો. પતિ પત્ની વચ્ચેની માથાકૂટનો અંત આટલો ઘાતકી આવશે એ વાતનો કોઈને અંદાજ ન હતો. વહેલી સવારે લક્ષ્મીબેનને ધનસુખભાઈ સાથે માથાકૂટ થઈ હતી, ત્યારે રોષે ભરાયેલા ધનસુખભાઈએ પત્નીના માથામાં કુહાડાના ઘા ઝીકી હત્યા કરી નાખી. ત્યારબાદ ઝેરી દવા ગટગટાવી પાણીના ટાંકા પરથી કૂદી આત્મહત્યા કરી લીધી. આ બાબતે પોલીસે દંપતીની દીકરી સહિત પરિવારજનોના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. એમના પિતાએ એમની માતા સાથે અવારનવાર ઘરકંકાસ કરતા હતા અને ઘરકંકાસના ભાગરૂપે આજ સવારે 6 વાગે ધારદાર કુવાડાથી માથામાં તીક્ષ્ણ જીવલેણ હથિયારથી ઘા કરી અને એમનું મોત નિપજાવેલ છે. અને જેવા આ લોકો તેજલબેન તથા એમના ભાઈ અને એમના બહેન આ એમના માતાને હોસ્પિટલ લઈ આવ્યા, એ દરમિયાન એમને એવું જાણવા મળ્યું કે એમના પપ્પા જે ધનસુખભાઈ જે છે એ ધનસુખભાઈ નજીકના પાણીના ટાંકો જે છે એના પરથી એમણે પણ કૂદીને સુસાઇડ કરી લીધેલ છે. તો પોલીસે આ સમગ્ર ઘટનામાં તાત્કાલિક જગ્યા પર જઈને તેજલબેનની ફરિયાદ લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરી. દરેક પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય છે, પરંતુ ધનસુખભાઈએ પોતાના ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો અને જે પગલું ભર્યું તેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ ગયો છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, ઓલપાડ, સુરત.